પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. શહેરા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હોવાથી હવે માત્ર ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા જ બાકી રહી છે. આ કાનૂની પ્રક્રિયા પૂર્વે શહેરા ભાજપ કાર્યાલય ખાતે પક્ષના હોદ્દેદારો અને તાલુકા પંચાયતની બેઠકો પરથી ચૂંટાયેલા તમામ સભ્યોની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ તરફથી મોકલવામાં આવેલા સત્તાવાર નામોના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પરેશભાઈ ચૌહાણ દ્વારા ભાજપના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત શહેરાની દલવાડા તાલુકા પંચાયત બેઠકના સભ્ય વિક્રમસિંહ પગીને પ્રમુખ તરીકે, તાળવા બેઠકના સભ્ય હાજાભાઈ ચારણને ઉપપ્રમુખ તરીકે તેમજ શહેરાની નાડા બેઠકના સભ્ય ગજેન્દ્રસિંહ પગીને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નામોની સત્તાવાર જાહેરાત થયા બાદ શહેરા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે ભાજપ પ્રેરિત ત્રણેય ઉમેદવારોએ ઉત્સાહભર્યા માહોલમાં ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા. ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી આ નવી ટીમનું સુકાન સંભાળવું નક્કી છે, જેને પગલે સાથી સભ્યો અને કાર્યકરોએ વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવીને આગામી ટર્મ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. कारोबारी एक ज मिनिट अला मैडम सामे एक ज मिनिट ओके डन तालुका पंचायतना प्रमुख तथा उपप्रमुख तरीके जे गुजरात प्रदेशमांथी मेन्डेट आव्युं छे एमां अमे आज रोज शहरा तालुका पंचायत खाते अमे प्रमुख तथा उपप्रमुखનું फॉर्म भरवामां आव्युं. तेमां प्रमुख तरीके अमे विक्रमसिंह अभयसिंह पगीનું फॉर्म भरवामां आव्युं छे तथा उपप्रमुख तरीके अमे हाजाभाई नानाभाई चारणનું फॉर्म भरवामां आव्युं. आज रोज शहरा तालुका पंचायत खाते भारतीय जनता पार्टी तरफथी तालुका पंचायतना प्रमुख और उपप्रमुखनी उम्मीदवारी भरवामां आव्या छे. त्यारे तालुका पंचायतना प्रमुख तरीके विक्रमभाई पगीभाईनी पार्टीए मेन्डेट आप्युं छे. उपप्रमुख तरीके चारण हाजाभाई नानाभाई हूँ पोते अमने पार्टीए मेन्डेट आप्युं छे अने ते बदल आपणा पंचमहाल जिल्लाना मोवडी मंडल तेमज तालुकानुं मोवडी मंडल અને આપના લોકપ્રિય માન્ય ધારાસભ્ય સાહેબની પ્રેરણાથી આપ સૌએ તાલુકા પંચાયતના જવાબદારી અને અમને આપી છે. ત્યારે અમે આજે તાલુકા પંચાયતના સદસ્યો સૌ શહેરા તાલુકાના મતદાર ભાઈઓ તમામનો અમે આભાર માનીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય. વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી તેમજ केंद्रीय गृह और सहकार मंत्री अमितभाई शाह साहेब और अमरा गुजरातना नेतृत्वनी अंदर अमरा गुजरातना सीएम और संवेदनशील श्री भूपेन्द्रभाई पटेल साहेब, अमरा प्रदेश अध्यक्ष जगदीशभाई विश्वकर्माजी, अमरा डेप्यूटी सीएम हर्षभाई संघवीजी तेमज शहराना लोकप्रिय धारासभ्य आदरणीय जेठाभाई भरवाड साहेबना नेतृत्वनी अंदर स्थानिक स्वराज्यनी जे चूंटणी लड़ाई तेमां तालुका और जिल्लानी समग्र भारतीय जनता पार्टी कार्यकर्ताओनी टीमे आज शहरा तालुकानी अंदर एक सबल परिणाम आप्युं छे. त्यारे शहरा तालुका पंचायतनी आज प्रमुख और उपप्रमुखनी वर्णीनी अंदर भारतीय जनता पार्टीना जिल्ला और प्रदेशना संकलन थकी आज भारतीय जनता पार्टीए प्रमुख तरीके विक्रमभाई अभयसिंह पगी और उपप्रमुख तरीके हाजाभाई नानाभाई चारणनी वरणी करी छे. तो आ वरणी ने शहरा तालुकानी समग्र प्रजा वधावे छे અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ બીજા 3 મેન્ડેટ આપેલા છે, જેની અંદર કારોબારી અધ્યક્ષ તરીકે ગજેન્દ્રભાઈ રાજેન્દ્રસિંહ પગી તેમજ શાસક પક્ષના નેતા તરીકે અશ્વિનભાઈ પટેલ અને દંડક તરીકે શાંતાબેન ખાંટનો બી નિમણૂક કરવામાં આવેલી છે. શહેરા તાલુકાની પ્રજાએ અને મતદારોએ જે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય ધારાસભ્યશ્રી અને પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વમાં જે વિશ્વાસ મૂક્યો છે એવી 28 સીટમાંથી પહેલા જ શહેરાની પ્રજાએ પોતાનો જનમત આપી દીધેલો અને 28 માંથી 14 તાલુકા પંચાયત બિનહરીફ કરી હતી
અને બાકીની 14 તાલુકા પંચાયત પર જે ચૂંટણી થઈ તેમાં 14 સીટ ભારતીય જનતા પાર્ટીએ વિજય બન્યો છે. આમ શહેરા તાલુકાની અંદર 28 માંથી 28 તાલુકા પંચાયતની જીતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. તે શહેરા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં એક વિશ્વાસ છે, આદરણીય ધારાસભ્યશ્રીનો વિશ્વાસ છે, પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ પર વિશ્વાસ મૂક્યો છે. તે બદલ શહેરા તાલુકાની સમગ્ર જનતાનો આભાર માનીએ છીએ અને આવનારા દિવસોની અંદર આ નવા પ્રમુખ, ઉપપ્રમુખશ્રી અને સમગ્ર શહેરા તાલુકાની ચૂંટાયેલી ટીમ શહેરા તાલુકાના વિકાસમાં અવિરત ભાગ લે અને શહેરા તાલુકાની અવિરત રથ જેઠાભાઈ ધારાસભ્યશ્રીના નેતૃત્વમાં, પ્રદેશ અને કેન્દ્રના નેતૃત્વમાં ચાલતો રહે તેવી અભ્યર્થના. ભારત માતા કી જય. પરેશ ચૌહાણ, જિલ્લા ઉપપ્રમુખ.